કારણે રાજમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। શરૂઆતના તબક્કામાં મેટ્રોના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વેપારીઓ સાથે સંકલન બેઠક થઈ હતી, જેમાં કન્સ્ટ્રક્શનથી લઈને અન્ય મુદ્દાઓને લઈને પણ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી। પરંતુ હવે મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે, ત્યારે વેપારીઓના કહેવા મુજબ તેમને જે કમિટમેન્ટ કર્યું હતું તે પૂરું કરી રહ્યા નથી। વાગડ ચાર રસ્તા તરફ મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે, રાજમાર્ગ ઉપર તેને કારણે વેપારીઓની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે। શરૂઆતના તબક્કામાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેટ્રોની કામગીરી પૂર્ણ થતાં 30 ફૂટ જેટલો રસ્તો તમને ફરીથી ખુલ્લો કરી દેવામાં આવશે, પરંતુ તેને બદલે અત્યારે માત્ર 7 ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। તેના કારણે સાંકડા રસ્તા પરથી જે પસાર થઈ રહ્યા છે અને વાહનો સતત અકસ્માત કરી રહ્યા છે। ખાસ કરીને દુકાનના લગાડવામાં આવેલા બોર્ડ વાહનોની ટક્કરે નીચે તૂટીને પડી જાય છે। વાગડ ચાર રસ્તાથી લઈને આખો રાજમાર્ગ વેપાર માટે ખૂબ જ જાણીતો છે। મેટ્રોની કામગીરીને કારણે વેપારીઓના રોજગાર છીનવાઈ ગયો હતો, જોકે તેના વળતર પેટે તેમને રકમ ચૂકવવામાં આવતી હતી। વેપારીઓ જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની દુકાનના બોર્ડ નીચે પડેલા હતા, જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ રોડ પર 122 દુકાન આવી છે અને બધા દુકાનદારો અત્યારે બહુ ક્રિટિકલ કન્ડિશનમાં જીવી રહ્યા છે। બધાને બહુ તકલીફ છે, ધંધો વેપાર રહ્યો નથી, કારણ કે અહીંયા કોઈ પણ માણસ આવે, ગ્રાહકો આવે, એને પાર્કિંગ ગાડી મૂકવાની સૌથી મોટી સમસ્યા। ગાડી મૂકી જ નથી શકતા, ગાડી મૂકે નહીં તો ગ્રાહક આવે જ કેમ? અમારે ત્યાં કોઈ પણ કસ્ટમર આવે એટલે ગાડીની સૌથી મોટો પ્રોબ્લેમ। આ રોડ ને ફૂટપાથ થી ઊંચો કરી દેવામાં આવ્યો છે। ફૂટપાથ થી ઊંચો કરવાથી જે પણ વાહન આવે છે સીધો દુકાનમાં ભરાઈ જાય છે। આજે સવારમાં પણ વહેલી સવારે પણ અકસ્માત થયું છે, જેમાં 3 થી 4 દુકાનના શટલો તોડી નાખ્યા છે, ઉપરના બોર્ડ તોડી નાખ્યા છે। આ છેલ્લા 1 મહિનામાં 6 થી 7 દુકાનોના બોર્ડ તૂટી ગયા છે। 3-4 અકસ્માત તો એવા થયા છે કે જેમાં લોકોને અમારે મસ્કતીમાં સારવાર માટે લઈ જવા પડ્યા છે। અમે રિપીટેડ વારંવાર રજૂઆત કરીએ છીએ, કમિશનર સાહેબને રજૂઆત કરી છે, અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત કરી, ગાંધીનગર સુધી રજૂઆત કરી, પણ કોઈ બાજુ કોઈ સુનાવણી નથી। જે વખતે એ લોકોને અમારી જરૂર હતી તો આ રસ્તો બંધ કરવા માટે રસ્તો બંધ કર્યો, અમારે કોન્ફિડન્સમાં લીધા, અમારી સાથે વાતચીત કરીને અમારે કમ્પન્સેશન ચાલુ કર્યું। હવે કમ્પન્સેશન બંધ કરવા માટે આ જબરજસ્તી 7 ફૂટનો રસ્તો આપ્યો છે અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર છે નહીં, અમે આ રસ્તામાં તમે તમારું ગુજરાન જીવી લો। વેપારીઓ દ્વારા એકત્રિત થઈને મેટ્રો દ્વારા ઝડપથી રોડ ખોલવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે, તેમજ તેમને જે વળતર ચૂકવવામાં આવે તે ફરીથી રાબેતા મુજબનું ચૂકવવામાં આવે, કારણ કે હજી પણ માત્ર 7 ફૂટનો રોડ હોવાને કારણે ગ્રાહકો તેમની દુકાને આવી રહ્યા નથી, કારણ કે પાર્કિંગની કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને સાંકડા રસ્તા ઉપરથી વાહનો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા હોવાથી અકસ્માતની ઘટના સતત બની રહી છે।